રાજકોટમાં નવા પોલીસ કમિશનર એક્શન મોડમાં આવી ગયા છે। બ્રિજેશ કુમાર ઝા ચાર્જ સંભાળતા જ એક્શન મોડમાં છે। તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે। ચાર્જ સંભાળતાની સાથે જ તમામ ડીસીપી સાથે બેઠક કરી બેઠકમાં આગ કાંડની ઘટના અંગે માહિતી મેળવી છે। કેટલા વાગે આગ લાગી અને કેવી રીતે લાગી, સાથે આગ લાગી તેમાં કેટલા આરોપીઓ પકડવાના બાકી છે, ઘટના અંગે સંપૂર્ણ માહિતી આપવા આદેશ અપાયો છે। નવા પોલીસ કમિશનર ટીઆરપી ગેમ ઝોનની પણ મુલાકાત લેશે અને ત્યાં કયા પ્રકારે કેવી પરિસ્થિતિ હતી, કેટલા વાગે આગ લાગી, કઈ રીતે લાગી, આ તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માટે ત્યાં ખુદ જશે, નિરીક્ષણ કરવામાં આવશે। સંવાદદાતા ગૌરવ દોયો મારી સાથે જોડાયા છે। ગૌરવ, નવા કમિશનર આવતાની સાથે ચાર્જ સંભાળતાની સાથે જ હવે એક્શન મોડમાં આવી ગયા છે। તમામ ગતિવિધિઓની જાણકારી મેળવવામાં લાગી ગયા છે। અત્યારે કેટલી તપાસ ક્યાં પહોંચી, શું વિગતો પ્રાપ્ત થઈ? ધરા, જે રીતના નવા પોલીસ કમિશનર તરીકે રાજકોટની અંદર બ્રિજેશ કુમાર ઝાની નિમણૂક કરવામાં આવીને આજે તેમને ચાર્જ છે તે સત્તાવાર રીતે સંભાળી લીધો છે। સત્તાવાર ચાર્જ સંભાળતાની સાથે જ તેઓ એક્શનની અંદર આવી ગયા છે। ચાર્જ સંભાળ્યો ત્યારે તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવાની તેમને ના છે તે કહી દીધી હતી અને સાદગીપૂર્ણ રીતે તેમને પોતાનો ચાર્જ છે તે સંભાળ્યો હતો। આવતાની સાથે જ તેમને પોલીસ કમિશનર કચેરીની અંદર તમામ જે ડીસીપી હતા તેમને બોલાવવામાં આવ્યા હતા અને તમામ ડીસીપી પાસેથી ટીઆરપી ગેમ ઝોનની અગ્નિકાંડની જે ઘટના સામે આવી તે અંગે પણ તેમને બેઠક છે તે શરૂ કરી હતી। 30 મિનિટ સુધી તેમની બેઠક છે તે શરૂ રહી હતી અને તેની અંદર તમામ જે ડીસીપી છે તેમની પાસેથી અલગ અલગ માહિતી છે તે એકત્ર કરવામાં આવી હતી। તેની અંદર કેટલા વાગ્યે આગની ઘટના બની હતી અને કેવી રીતે આગ લાગી, સૌથી પહેલા ત્યાં કોણ પહોંચ્યું હતું, તમામ જે વિગતો છે તે તેમના દ્વારા મેળવવામાં આવી છે। આગ લાગી એમાં જેટલા પણ આરોપીઓ છે તે પકડવામાં આવ્યા છે તેમાં તેનો શું રોલ હતો અને હજુ કેટલા આરોપીઓ પકડવાના બાકી છે તે અંગે પણ તેમને માહિતી છે તે મેળવી હતી। સીપી ઓફિસના દ્રશ્યો છે કે અત્યારે જે તમામ કામગીરી છે તે અત્યારે ધમધમતી જોવા મળી રહી છે અને તમામ જે અધિકારીઓ છે કે તેઓ એક બાદ એક પોલીસ કમિશનરને મળવા માટે થઈને પહોંચી રહ્યા છે। ઘટના સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ જે પણ માહિતી ઘટતી હોય તે તાત્કાલિક અસરથી આપવામાં આવે તેવા આદેશ છે તે બ્રિજેશ કુમાર ઝા છે તેમના દ્વારા આપી દેવામાં આવ્યા છે। ખાસ કરીને ટીઆરપી ગેમ ઝોનની જે ઘટનાની અંદર 28 જેટલા જે નિર્દોષ લોકોના જે જીવ છે તે ગયા છે, ત્યારે ક્યાંક આ જે તમામ લોકો છે તેમને પૂરતો ન્યાય મળી રહે તે અંગે તટસ્થ તપાસ કરવામાં આવે તે અંગેની સૂચનાઓ છે તે આપવામાં આવી છે। દોષિત જે પણ હોય, જેની અંદર કોઈ પણ અધિકારી હોય કે પછી પોલીસના કોઈ પણ કર્મચારી હોય, તમામ સામે પગલાં લેવાના આદેશ છે તે ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે અને તે આદેશને લઈને જ હવે નવા પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા છે કે તેઓ અત્યારે અહીં આવી ગયા છે ને તેઓ આદેશનું જે રીતના કડક અમલવારી છે તે કરવા માટે ક્યાંક જે તે તટસ્થ રીતે કામગીરી કરતા હોય તે પ્રકારની માહિતી અત્યારે સૂત્રો પાસેથી મળી રહી છે। ક્યાંક એવી પણ વાત છે તે સામે આવી રહી છે કે જે પોલીસના જે કર્મચારીઓ, જે 2 પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને જે પણ અત્યાર સુધીમાં જેટલા પણ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે લોકોનો શું રોલ હતો તે પણ જાણી અને તે અધિકારીઓ સામે પણ એફઆઈઆર નોંધવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। અત્યારે બ્રિજેશ કુમાર ઝા જે રીતના પોતાનો ચાર્જ છે તે સંભાળ્યો છે ને એક બાદ એક અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ તેઓ સાંજે ટીઆરપી ગેમ ઝોનની જે દુર્ઘટના સ્થળ છે કે ત્યાં તેઓ રૂબરૂ મુલાકાત કરે તેવી પણ પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। જી ધરા, બિલકુલ થી ગૌરવ, આભાર આપનો તમામ જાણકારી માટે। તો આગળ વાત